હલો મિત્રો, આજે આપણે 12જી વિજ્ઞાન પ્રકરણ નંબર 5 આનુવંશિકતા એમાં રંગ અંધતા એના પ્રશ્નો આપણે શીખીશું. રંગ અંધતા જેને આપણે અંગ્રેજીમાં કહીશું કલર્ડ બ્લાઇન્ડનેસ. આગળ આપણે રંગ અંધતા વિશે શીખી ગયા છે કે લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલા પ્રચ્છન્ન જનીનોનો વારસો, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનોનો વારસો એટલે એવા એક્સ રંગસૂત્ર સાથે જ સંકળાયેલા કેટલાક જનીનો જે પ્રચ્છન્ન હોય છે અને એના દ્વારા રોગના લક્ષણો વ્યક્ત થાય છે. એમાં બે રોગ જોઈ ગયેલા આપણે, એક રંગ અંધતાનું જોઈ ગયેલા અને બીજો આપણે જોઈ ગયેલા હિમોફિલિયા. તેમાં આપણે પહેલું ઉદાહરણ આપણે જોઈએ રંગ અંધતા માટેનું. તો રંગ અંધતા એના માટેનું જે જવાબદાર જનીન છે એની આપણે સંજ્ઞા વાપરીશું સી. હવે એના બે વૈકલ્પિક કારકો છે. એમાં પ્રભાવી જનીન જેને આપણે કેપિટલ સી સંજ્ઞા વાપરીશું અને પ્રચ્છન્ન જનીન જેના માટે આપણે સ્મોલ સી સંજ્ઞા વાપરેલી આગળ પણ. અને આ જે પ્રચ્છન્ન જનીન છે એ રોગ માટે જવાબદાર છે. અને આ જનીન એક્સ સંલગ્ન જનીન છે. એક્સ સંલગ્ન એટલે લિંગી રંગસૂત્રના એક્સ લિંગી રંગસૂત્ર સાથે જ સંકળાયેલું છે. વાય રંગસૂત્ર પર આ જનીન આવેલું હોતું નથી. તો હવે આપણે જોઈ ગયા પહેલા સ્ત્રીઓમાં. તો સ્ત્રીઓમાં આપણે જોઈ ગયેલા કે એક્સ લિંગી રંગસૂત્રની સંખ્યા 2 હોય છે, એટલે કે 23મી જોડ સમયુગ્મી હોય છે કે જેમાં એક્સ એક્સ લિંગી રંગસૂત્ર બંધારણ હોય છે. હવે એક્સ લિંગી રંગસૂત્ર સાથે આ જનીન રંગ અંધતા માટેનું સંકળાયેલું છે તો બંને એક્સ લિંગી રંગસૂત્ર પર આવે. હવે દાખલા તરીકે બંને એક્સ લિંગી રંગસૂત્ર પર પ્રભાવી જનીન આવેલા છે તો રોગ માટે જવાબદાર જનીન તો સ્મોલ સી જનીન છે, એની ગેરહાજરી છે. તો આ સ્થિતિમાં સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી હશે. આવી રંગસૂત્રની જોડ ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતી હશે. પણ કોઈ સ્ત્રીમાં આ એક્સ લિંગી રંગસૂત્રની જોડમાં એક એક્સ રંગસૂત્ર પર પ્રભાવી જનીન કેપિટલ સી અને બીજા રંગસૂત્ર પર રોગ માટેનું જવાબદાર જનીન પ્રચ્છન્ન સી આવે, સ્મોલ સી આવેલું હોય તો હવે વિષમયુગ્મી જનીનની જોડ થઈ ગઈ. અને આપણે પ્રભુતાના નિયમ મુજબ જોઈ ગયા કે પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીનનું લક્ષણ વ્યક્ત થતું નથી. એટલે આ જનીન એ સ્ત્રીમાં હોવા છતાં એમાં રંગ અંધતાનું લક્ષણ જોવા મળતું નથી. એટલે એ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી હશે. પણ આ સ્ત્રી પાસે આ રોગ માટેનું જવાબદાર જનીન હાજર છે. એટલે બીજી પેઢીમાં એ આ જનીન વારસામાં આપી શકે. એટલે આપણે કહીશું કે આવી સ્ત્રી રંગ અંધતા માટેની વાહક હશે. તો આને આપણે કહીશું સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પરંતુ વાહક સ્ત્રી. તો આ સ્ત્રી આ જનીનને બીજી પેઢીમાં વારસામાં આપી શકે છે, ભલે એમાં લક્ષણ જોવા મળતું નથી. અને ત્રીજી શક્યતા આપણે જોઈ ગયેલા કે એક્સ લિંગી રંગસૂત્રની જોડમાં બંને પ્રચ્છન્ન જનીનો આવેલા હોય. હવે પ્રભાવી જનીનની ગેરહાજરી છે તો પ્રભાવી જનીનની ગેરહાજરીમાં હવે પ્રચ્છન્ન જનીનનું લક્ષણ વ્યક્ત થશે અને આ જનીન રોગ માટે જવાબદાર છે. તો આ સ્ત્રીમાં રંગ અંધતાનું લક્ષણ જોવા મળશે. એટલે આપણે કહીશું કે રંગ અંધ સ્ત્રી હશે અહીંયા. તો આ રીતે સ્ત્રીઓમાં રંગ અંધતા એનું લક્ષણ ત્યારે જ જોવા મળે કે જ્યારે બંને એક્સ રંગસૂત્ર પર આવા પ્રચ્છન્ન જનીનો આવેલા હોય. એક રંગસૂત્ર પર પણ જો પ્રભાવી જનીન આવેલું હોય તો એની હાજરીમાં બીજા રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનનું લક્ષણ અભિવ્યક્ત થઈ શકતો નથી. તો
તો સ્ત્રીઓમાં બંને એક્સ લિંગી રંગસૂત્ર પર આવા પ્રચ્છન્ન જનીનો આવેલા હોય તો જ વ્યક્ત થાય. એટલે આપણે જોઈ ગયા કે સમાજમાં આવી શક્યતા બહુ ઓછી હોય છે. તેથી સમાજમાં આ રંગ અંધ સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આગળ આપણે જોઈએ કે 0.4% જેટલું જ હોય છે. જ્યારે પુરુષોમાં આપણે જોઈએ તો પુરુષોની અંદર લિંગી રંગસૂત્રની જે જોડ છે વિષમયુગ્મી છે. તેમાં એક એક્સ લિંગી રંગસૂત્ર છે અને બીજું વાય લિંગી રંગસૂત્ર છે. અને આપણે જોઈ ગયા તેમ આ રંગ અંધતા અને હિમોફિલિયા એના માટેનું જે જવાબદાર જનીન છે એ એક્સ સંલગ્ન છે. એટલે માત્ર અને માત્ર એક્સ લિંગી રંગસૂત્ર સાથે જ સંકળાયેલું છે. હવે અહીંયા એક્સ લિંગી રંગસૂત્ર એક જ છે અને આ રંગસૂત્ર પર માની લો કે પ્રભાવી જનીનની હાજરી છે. વાય રંગસૂત્ર પર તો એના માટેનું જનીન હોતું જ નથી. તો આવો પુરુષ સામાન્ય દ્રષ્ટિ ધરાવતો હશે. આવો પુરુષ સામાન્ય દ્રષ્ટિ ધરાવતો હશે. પણ જો કોઈ પુરુષની અંદર એક્સ વાય લિંગી રંગસૂત્રની જોડમાં એક્સ રંગસૂત્ર પર આવું રંગ અંધતા માટેનું પ્રચ્છન્ન જનીન આવેલું હોય તો હવે પ્રભાવી જનીનની ગેરહાજરીમાં આવા પુરુષની અંદર આ રંગ અંધતાની ખામી જોવા મળશે. તો આવો પુરુષ રંગ અંધ હશે. તો આ રીતે પુરુષોની અંદર એક્સ લિંગી રંગસૂત્ર એક જ છે અને એના પર જો આ પ્રચ્છન્ન જનીનની હાજરી હોય તો એ લક્ષણ વ્યક્ત થવાનું જ. એટલે સમાજમાં સ્ત્રીઓ કરતા પુરુષોનું પ્રમાણ લગભગ વધારે જોવા મળે. આપણે જોઈ ગયા છીએ આગળ કે સમાજમાં રંગ અંધ પુરુષોનું પ્રમાણ આશરે લગભગ 8% જેટલું હોય છે. તો આ તો આપણે વૈજ્ઞાનિક કારણ અથવા રંગ અંધતાની ખામી સમજી ગયા. પણ હવે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે કોઈ પણ ઉદાહરણ આપેલું હોય, દાખલા તરીકે આપણે પહેલું ઉદાહરણ લઈએ કે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ એની વચ્ચે રંગ અંધતાનો વારસો ચાર્ટ દ્વારા દર્શાવી તારણ જણાવો. તો અહીંયા વાહક સ્ત્રી આપેલું છે. તો રંગ અંધતાની વાહક સ્ત્રી, તેમાં લિંગી રંગસૂત્ર બંધારણ કયું આવશે? એક્સ એક્સ પર, એક પર પ્રભાવી એક પર પ્રચ્છન્ન, એટલે વિષમયુગ્મી જનીનની જોડ. એટલે અહીંયા આપણે લઈશું એક્સ એક્સ ની જોડ. વાહક છે એટલે એક પર પ્રભાવી જનીન, એક પર પ્રચ્છન્ન જનીન. અને પુરુષ સામાન્ય છે એટલે સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરુષની અંદર આ રંગતા માટેનું જનીન નથી. એટલે એક્સ વાય લિંગી રંગસૂત્રની જોડ અને એક્સ પર સામાન્ય દ્રષ્ટિ છે એટલે પ્રભાવી જનીન. તો આ પિતૃની અંદર આપણે કહીશું પી પેઢી. એની અંદર આ જનીન બંધારણ થઈ ગયું. હવે એમાં પ્રજનન વખતે આપણે જોઈએ કે જનન કોષોનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણ થાય છે. તો આ જે સ્ત્રી છે એમાં જ્યારે અંડકોષોનું સર્જન થશે એટલે કે માદા જન્યુઓનું સર્જન થશે ત્યારે આ બંને એક્સ લિંગી રંગસૂત્ર એક એક કોષમાં વહેંચાઈ જશે કે જનન કોષમાં. તો આ એક્સ રંગસૂત્ર છે એના પર પ્રભાવી જનીન છે કેપિટલ, આમાં સ્મોલ જનીન છે. તો અડધા અંડકોષો એવા છે કે જેમાં પ્રભાવી જનીન છે અને અડધા અંડકોષો એવા છે કે જેમાં રંગતા માટેનું પ્રચ્છન્ન જનીન છે. અને પુરુષોમાં જ્યારે શુક્રકોષ જનન થશે, શુક્રકોષોનું નિર્માણ થશે ત્યારે અડધા શુક્રકોષો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા હશે કે જેના પર પ્રભાવી જનીન છે રંગતા માટેનું, અને બીજું વાય 50% વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો છે જેના પર આ જનીન હોતું નથી. તો આપણે શુક્રકોષો છે એટલે આપણે કહીશું કે નર જન્યુ છે. હવે એની વચ્ચે ફલનની શક્યતા બતાવવાની. તો અહીંયા આપણે ફલન વખતે એક નર જન્યુ અને એક માદા જન્યુ લઈએ. તો આગળ પણ આપણે જોઈ ગયા છે કે પહેલો માદા જન્યુ એનું ફલન પહેલા નર જન્યુ સાથે કરવાનું. એની વચ્ચે ફલિતાંડની અંદર રંગસૂત્રોની જોડ બતાવવાની, જનીનની જોડ બતાવવાની અને એના પરથી લક્ષણ બતાવવાનું. પછી પહેલા માદા જન્યુ સાથે બીજો નર જન્યુ લેવાનો, એ જ રીતે કરવાનું. પછી બીજો માદા જન્યુ સાથે પહેલો નર જન્યુ અને બીજા માદા જન્યુ સાથે બીજો. આ રીતે પહેલાની સાથે પહેલો, પહેલાની સાથે બીજો, પછી બીજાની સાથે પહેલો, બીજાની સાથે બીજો. આ રીતે ફલનની તકો આપણે દર્શાવવાની છે. તો આપણે એ પ્રમાણે લેતા જઈએ. તો પહેલું આપણે લઈએ પહેલો માદા જન્યુ અને એની સાથે પહેલો નર જન્યુ, એની વચ્ચે ફલનની શક્યતા દર્શાવીએ. તો આ માદા જન્યુ અને નર જન્યુ છે
આની અંદર હવે રંગસૂત્રની જોડ જે બનશે XX, આના પર પ્રભાવી, આના પર, બંને પર પ્રભાવી જનીન છે. તો અહીંયા XX લિંગી રંગસૂત્રની જોડ બને છે એટલે એ સંતાન પુત્રી બનશે અને એ પુત્રીની અંદર બંને X રંગસૂત્ર પર પ્રભાવી જનીન છે, તેમાં રંગ અંધતાનું લક્ષણ જોવા મળતું નથી, એટલે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુત્રી થશે અહીંયા. તો અહીંયા આપણે કહીશું F1 પેઢી. પહેલું સંતાન થઈ ગયું, પહેલાની સાથે પહેલું. હવે પહેલાની સાથે બીજા નરજન્યુ વચ્ચે ફલન બતાવીએ. તો આ પહેલો માદાજન્યુ અને આ બીજો નરજન્યુ, એની વચ્ચે આપણે ફલનની શક્યતા લઈએ. તો આના ઉપર X રંગસૂત્ર પર પ્રભાવી જનીન છે, અહીંયા Y આવે છે, રંગદત્તા માટેનું જનીન એના પર નથી, તે પણ સામાન્ય દ્રષ્ટિ અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતો એ પુત્ર હશે. તો આ રીતે પહેલા માદાજન્યુ એની સાથે બંને નરજન્યુ વચ્ચે ફલન જોતા સામાન્ય દ્રષ્ટિ ધરાવતો પુત્ર અને પુત્રી એનો જન્મ થશે. હવે એ રીતે બીજા માદાજન્યુ સાથે ફલનની તકો લઈએ. તો હવે બીજાની સાથે પહેલો લઈએ તો બીજો માદાજન્યુ અને પહેલો નરજન્યુ, આની સાથે આપણે ફલનની તકો લઈએ. તો અહીંયા આપણે જોઈએ XX ની જોડ બનશે. હંમેશા પ્રભાવી જનીન આગળ દર્શાવવામાં આવે છે, આપણે પ્રભાવીને આગળ લખીએ એટલે અહીંયા એક પ્રભાવી આવે, એકમાં પ્રચ્છન્ન આવે છે. તો લિંગી રંગસૂત્રોની જોડ બને છે XX એટલે પુત્રીનો જન્મ થશે. પણ અહીંયા જનીનની જોડ જોઈએ તો આપણે વિષમયુગ્મી છે અને વિષમયુગ્મી જનીનની જોડ હોય ત્યારે પ્રભાવી જનીનની હાજરીમાં આ રંગદત્તા માટેના પ્રચ્છન્ન જનીનનું લક્ષણ વ્યક્ત થતું નથી. તો અહીંયા આપણે આમ કહીશું કે સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે પરંતુ એ વાહક છે. તો અહીંયા આપણે કહીશું કે વાહક પુત્રીનો જન્મ થશે અહીંયા. અને બીજા માદાજન્યુ સાથે બીજા નરજન્યુ એના વચ્ચે ફલનની શક્યતા લઈએ તો અહીંયા રંગસૂત્રની જોડ બનશે X, અહીંથી આવશે Y. X પર છે પ્રચ્છન્ન જનીન, હવે પુત્રનો જન્મ થશે અને X લિંગી રંગસૂત્રમાં પ્રચ્છન્ન જનીનની હાજરી છે, પ્રભાવી જનીનની ગેરહાજરી છે. તો અહીંયા આપણે જોઈશું એ પુત્રમાં રંગ અંધતાની ખામી જોવા મળશે એટલે આપણે એમ કહીશું કે રંગ અંધ પુત્રનો જન્મ થશે. તો આ રીતે ફલનની બધી જ શક્યતા તપાસતા અહીંયા કેટલા પુત્ર અને કેટલા પુત્રી જોવા મળે છે આપણે જોઈએ તો કુલ સંતાનો છે 4. કુલ સંતાનો કેટલા બતાવ્યા છે આપણે? 4. એમાં પુત્ર છે 1 અને 2. 2 પુત્ર છે અને 2 પુત્રો પૈકી એક પુત્ર રંગ અંધ છે એટલે પુત્રમાં રંગ અંધતાની શક્યતા. તો આપણે જે 2 પુત્રો છે એમાંથી એક પુત્ર રંગ અંધ છે એટલે 50% થઈ ગયું. 50% થઈ ગયું. છોકરીની અંદર રંગ અંધતાની શક્યતા જોઈએ તો પુત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે અને આ પુત્રી સામાન્ય દ્રષ્ટિ પણ વાહક છે, રંગ અંધ નથી એટલે પુત્રીમાં રંગ અંધતાની શક્યતા અહીંયા 0% થશે. હવે એ સંતાનોમાં તો કુલ 4 સંતાનો છે. એ 4 સંતાનો પૈકી માત્ર એક જ સંતાન રંગ અંધ છે એટલે અહીંયા થશે 25%. તો આ રીતે આ આવશે એનું તારણ કે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ એની વચ્ચે રંગ અંધતાનો વારસો ચાર્ટ દ્વારા દર્શાવી તારણ, તો એમાં તારણ આવી ગયું. હવે આ જ પ્રશ્ન જરાક ફેરવીને પૂછાય છે અહીંયા. જ્યારે ગુજકેટ નીટમાં પૂછાય ત્યારે તો અહીંયા સ્ત્રી અને પુરુષ કેવા છે તે આપવામાં આવતો નથી, પણ એને બદલે જરાક જુદી રીતે આપવામાં આવે છે. હું અહીંયા પ્રશ્ન નોંધી લઉં જરાક એટલે ખ્યાલ આવે તમને કે એક દંપતીના સંતાન પૈકી એક દંપતી છે, લક્ષણ આપેલું
નથી. એના સંતાનો કેટલા છે તે પણ આપેલું નથી, પણ એ સંતાનો પૈકી એક પુત્રની અંદર, એક પુત્રમાં રંગ અંધતાની ખામી જોવા મળે છે. બરાબર છે. ખાલી એક પુત્રમાં, બાકીનામાં શું છે પણ આપેલું નથી. એટલે પુત્રમાં ખાલી રંગ અંધતાની ખામી છે, છોકરીમાં નથી. તો રંગ અંધતાનો વારસો ચાર્ટ દ્વારા દર્શાવી. તારણ જણાવો. તો પ્રશ્ન જ્યારે આ રીતે પૂછાય તો આપણે આ ચાર્ટ દોરવાનો અને આ ચાર્ટની અંદર એક પુત્રમાં રંગ અંધતાની ખામી આવી જશે. તો આ શક્યતા ક્યારે આવે કે જ્યારે વાહક માતા હોય અને સામાન્ય પુરુષ હોય તો જ. તો અહીંયા આપણે ચાર્ટ પહેલા દોરી દેવાનો આ રીતે અને પછી એના પરથી તારણ લખવાનું. આ ચાર્ટ દોરીને, બરાબર છે. તો માતા વાહક અને પિતા સામાન્ય દ્રષ્ટિ ધરાવતા હોવા જોઈએ. જો આનો વારસો પૂછાય તો આ ચાર્ટ દોરીને આ તારણ લખવાનું છે. પણ જો આ પ્રશ્ન પૂછાય તો ચાર્ટ તો અહીંયા સુધી આપણે આ દોરવાનો છે અને તારણ આપણે આ રીતે લખવાનું છે અહીંયા કે એની માતા વાહક હોવી જોઈએ રંગ અંધતા માટેની અને પિતા એના સામાન્ય દ્રષ્ટિ ધરાવતા હોવા જોઈએ. તો આ આપણું એક ઉદાહરણ થઈ ગયું, બરાબર છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. જરા ચાર્ટ દોરી નાખો એટલે ચલો હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. આપણે એક ઉદાહરણ જોઈ ગયા, બીજું ઉદાહરણ લઈએ. તો આપણે લઈએ અહીંયા આપણે વાહક સ્ત્રી અને રંગ અંધ પુરુષ. તો હવે આપણે વારસો દર્શાવવાનો છે. વાહક સ્ત્રી અને રંગ અંધ પુરુષ એનો વારસો ચાર્ટ દ્વારા દર્શાવી તારણ જણાવો. તો એ જ રીતે આપણે લઈએ. તો અહીંયા આપણે લઈએ પિતૃ પેઢી એટલે પી પેઢી. વાહક સ્ત્રી છે અને વાહક સ્ત્રી છે આપણે વિષમયુગી જનીનની જોડ લેવી પડશે. તેનું જનીન બંધારણ છે એક્સ એક્સ, એકમાં પ્રભાવી છે ને એકમાં પ્રચ્છન્ન. પણ પુરુષની અંદર એટલે હવે આપણે રંગ અંધ લેવાનું છે. એટલે પુરુષ છે એટલે એક્સ વાય ની જોડ છે અને રંગ અંધ છે એટલે સ્મોલ સી જનીનની હાજરી. તો આ પિતૃ પેઢીનું જનીન બંધારણ થઈ ગયું. હવે એમાં જન્યુઓનું સર્જન થાય ત્યારે આપણે જોઈ લઈએ. તો આની અંદર જે અંડકોષ બનશે એમાં એકમાં પ્રભાવી હશે અને બીજા અંડકોષમાં પ્રચ્છન્ન હશે. તો અહીંયા આપણે લઈએ આ માદા જન્યુ અથવા અંડકોષ. આની અંદર જન્યુઓનું સર્જન થશે ત્યારે આપણે લઈએ અડધા શુક્રકોષો કે જેમાં એક્સ લિંગી રંગસૂત્ર હશે, પ્રચ્છન્ન જનીન હશે એમાં, અને બીજું હશે વાય. તો આ છે નર જન્યુ. આગળ જોઈ ગયા તે મુજબ જ થઈ ગયા. હવે એની વચ્ચે ફલનની શક્યતા લઈએ અને F1 પેઢીમાં જે સંતાનો છે એમાં કયા સંતાનમાં રંગ અંધતાની ખામી જોવા મળે, કયામાં જોવા મળતી નથી, કોણ વાહક છે જોઈએ. તો આગળ જોઈ ગયા તે મુજબ જ પહેલો માદા જન્યુ સાથે પહેલો નર જન્યુ, પહેલાની સાથે બીજો, પછી બીજા માદા જન્યુ સાથે પહેલો નર જન્યુ, બીજાની સાથે બીજો. આ જ ક્રમ આપણે લેવાનો. ચલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલો માદા જન્યુ અને પહેલો નર જન્યુ, આ બે વચ્ચે આપણે ફલનની શક્યતા લઈએ. અહીંયા આપણે લખીએ F1 પેઢી, એના જે સંતાનો છે અહીંયા. તો X અને X ની જોડ બનશે એટલે પુત્રીનો જન્મ થશે.
અહીંયા જે x છે એના પર પ્રભાવી જનીન છે, અહીંયા x પર પ્રચ્છન્ન જનીન આવે છે, એટલે વિષમયુગ્મી જનીનની જોડ બને છે. એટલે આપણે આગળ જોઈ ગયા તે મુજબ અહીંયા આપણે વાહક પુત્રી કહીશું. સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે પણ એ રંગઅંધતાની વાહક થશે. હવે પહેલાની સાથે બીજો લઈએ આપણે, તો આ પહેલો માદાજન્યુ અને બીજો નરજન્યુ, એની વચ્ચે ફલનની શક્યતા લઈએ તો આમાં x લિંગી રંગસૂત્ર છે, આમાં y, એટલે જોડ બનશે xy, એટલે પુત્રનો જન્મ થશે. x લિંગી રંગસૂત્ર છે એનામાં પ્રભાવી જનીન છે, પ્રચ્છન્ન જનીન નથી, એટલે સામાન્ય દ્રષ્ટિ ધરાવતું પુત્ર થશે અહીંયા. બરાબર છે. એ રીતે બીજાની સાથે લઈએ તો બીજો માદાજન્યુ અને આ પહેલો નરજન્યુ, એટલે આ અંડકોષ અને શુક્રકોષ વચ્ચે ફલન શક્યતા લઈએ તો અંડકોષની અંદર x, શુક્રકોષમાં પણ x, એટલે પુત્રીનો જન્મ થશે. હવે અહીંયા જોઈએ તો અહીંયા પ્રચ્છન્ન જનીન છે, આમાં પણ પ્રચ્છન્ન જનીન છે, એટલે અહીંયા બંને x લિંગી રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીનોની જોડ આવી ગઈ. હવે પ્રભાવી જનીનની જોડ નથી, એટલે આ જે પુત્રી થશે એ રંગ અંધ થશે. એટલે અહીંયા આપણે લખીએ રંગ અંધ પુત્રી. આ પુત્રી કેવી થશે? રંગ અંધ. અને આ અંડકોષ અને આ શુક્રકોષ, આવા જન્યુ વચ્ચે ફલન બતાવીએ તો x, આમાં y આવશે, એટલે પુત્રનો જન્મ થશે. x લિંગી રંગસૂત્રમાં પ્રચ્છન્ન જનીન છે, અહીંયા પણ પ્રભાવી જનીનની હવે ગેરહાજરી છે, એટલે આ પુત્ર પણ કેવો થશે? રંગ અંધ. તો હવે અહીંયા પણ આપણે જે કુલ 4 સંતાનો છે, તો સૌથી પહેલા આપણે લઈએ પુત્રમાં રંગ અંધતાની શક્યતા. તો એ આપણે જે 4 સંતાનો પૈકી આ એક, આ પુત્ર છે અને આ પુત્ર છે. તો 4 સંતાનો પૈકી 2 પુત્રો છે અને 2 પુત્રો પૈકી પણ એક પુત્રમાં રંગ અંધતાની ખામી છે, 2 માંથી 1, એટલે 50% થઈ ગયું. 2 પુત્રો પૈકી એકમાં છે, 2 માંથી 1, એટલે 50% થઈ ગયા. બીજો આપણે લઈએ પુત્રીમાં રંગ અંધતાની શક્યતા. તો છોકરીઓ આપણે લઈએ તો આ એક અને આ બીજી. છોકરીઓ પણ 2 છે અને 2 માંથી 1 છોકરી રંગ અંધ છે, એટલે 2 માંથી 1, તો એમાં પણ 50% થઈ ગઈ. બીજી છોકરી તો વાહક છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવે છે, 2 માંથી 1 એટલે 50% થઈ ગયું. અને ત્રીજો આપણે લઈએ સંતાનોમાં રંગ અંધતાની શક્યતા. સંતાનો, હવે કુલ સંતાનો લેવાના છે, તો કુલ સંતાનો 4 છે અને 4 પૈકી 2 રંગ અંધ છે, એક પુત્ર રંગ અંધ છે, એક પુત્રી રંગ અંધ છે. 4 માંથી 2 થયા, એટલે સંતાનોમાં રંગ અંધતાની શક્યતા પણ કેટલી થઈ ગઈ? 50%. તો આ એનું તારણ થઈ ગયું. જો વાહક સ્ત્રી અને રંગ અંધ પુરુષ એની વચ્ચે લગ્ન થાય તો એના સંતાનોમાં રંગ અંધતાની શક્યતા ચાર્ટ દ્વારા દર્શાવી તારણ જણાવો, તો તારણની અંદર આપણે આ રીતે દર્શાવી શકીએ. હવે આગળ જોઈએ તે જ રીતે આવો પ્રશ્ન જો ફેરવીને પૂછાય તો આ જ રીતે એક દંપતીના સંતાનો પૈકી હવે પુત્રને બદલે શું થશે? અહીંયા પુત્રીમાં, એક પુત્રીમાં રંગ અંધતાની શક્યતા ખામી જોવા મળે છે. રંગ અંધતાનો વારસો ચાર્ટ દ્વારા દર્શાવીને તારણ જણાવો. તો પુત્રીમાં રંગ અંધતાની ખામી એટલે આ ચાર્ટ જ આવશે, અહીંયા સુધી આવશે. અહીંયા ચાર્ટ તો સેમ જ થઈ ગયો. અહીંયા તો છોકરી રંગ અંધ ક્યારે બને? કે જ્યારે એમાં બંને x લિંગી રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીનો આવેલા હોય. હવે પુત્રી પાસે જે 2 x લિંગી રંગસૂત્ર છે એ પૈકી એક માતા તરફથી મળેલું છે અને એક પિતા તરફથી મળેલું છે. તો એનો અર્થ કે પિતા પાસે આ જનીન છે તો પિતા તો રંગ અંધ હોવાનો જ, અને માતા પાસે આ જનીન છે એટલે માતા વાહક હશે. બરાબર છે. તો અહીંયા એની અંદર તારણ આવશે માતા વાહક અને પિતા રંગ અંધ. હોવા જોઈએ.
જો હવે પુત્રીમાં પૂછાય તો આપણે વાહક સ્ત્રી અને રંગન પુરુષ લઈને ચાર્ટ દોરવાનો, અને આ પુત્રીમાં ખામી આવી ગઈ એટલે આપણે આ તારણ પ્રશ્નમાં જે આપેલું છે બાકીનામાં શું છે જોવાનું નહીં. છોકરીમાં આવી ગઈ, હવે છોકરીમાં રંગન હતા એટલે બંને એક્સ રંગસૂત્ર પર પ્રચ્છન્નજનીન થઈ ગયા. તેને એક માતા તરફથી વડે પિતા તરફથી, પિતા પાસેથી એક જ છે એટલે એ તો રંગન હશે, અને માતા કેવી હશે? વાહક હશે. અહીંયા તો માતા વાહક અને પિતા રંગ અંધ હોવા જોઈએ. બીજા પ્રશ્નમાં આ એનું તારણ આવશે. બરાબર છે? ચાર્ટ દોરી નાખો, તારણ બંને નોંધી લો. 5 મિનિટ આપું તમને. ચાલો હવે છેલ્લો પ્રશ્ન આપણે લઈએ. આ ત્રીજો પ્રશ્ન, ઉદાહરણ નંબર 3. તો અહીંયા આપેલું છે રંગ અંધ માતા અને પિતા. એનો અર્થ કે માતા અને પિતા બંને કેવા છે? રંગ અંધ છે. તો એમનો વારસો ચાર્ટ દ્વારા દર્શાવવાનો છે. તો અહીંયા આપણે લખીએ માતા રંગ અંધ છે એટલે એની અંદર XX બંને પ્રચ્છન્નજનીનો. પિતા અથવા અહીંયા પુરુષ પણ લખી શકીએ આપણે. અહીંયા રંગ અંધ છે એટલે પ્રચ્છન્નજનીન બતાવી શકીએ અહીંયા આપણે. અહીંયા તો આ થઈ ગયું પી પેઢી. હવે જન્યુઓનું સર્જન થશે. અહીંયા અંડકોષો સર્જાશે. બંને અંડકોષમાં એક્સ લિંગી રંગસૂત્ર અને બંને પર પ્રચ્છન્નજનીનો હશે. તો આ થઈ ગયા માદા જન્યુ. અહીંયા જનનકોષનું નિર્માણ થશે, શુક્રકોષોનું નિર્માણ થશે. અડધા શુક્રકોષો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા હશે, અડધા શુક્રકોષો વાય એક્સ પર પ્રચ્છન્નજનીન. તો આ બની ગયા શુક્રકોષો. એની વચ્ચે ફલનની શક્યતા લઈએ તો પહેલો અંડકોષ અથવા માદાજન્યુ અને આ પહેલો નરજન્યુ. F1 પેઢી આપણે લઈએ તો અહીંયા આપણે જોઈએ એક્સ એક્સ ની જોડ બને છે અને બંને એક્સ પર પ્રચ્છન્નજનીનો છે એટલે આપણે એમ કહીશું રંગ અંધ પુત્રીનો જન્મ થશે. પહેલાની સાથે બીજો લઈએ આપણે તો અહીંયા એક્સ અને વાય ની જોડ બનશે, પુત્રનો જન્મ થશે. એક્સ પર પ્રચ્છન્નજનીન છે એટલે રંગ અંધ પુત્રનો જન્મ થશે. બીજો અંડકોષ અથવા માદાજન્યુ પહેલો નરજન્યુ વચ્ચે ફલનની શક્યતા લઈએ. એક્સ એક્સ ની જોડ બને છે, બંને પર પ્રચ્છન્નજનીનો છે એટલે રંગ અંધ પુત્રીનો જન્મ થશે. અને બીજા માદાજન્યુ અને બીજા નરજન્યુ વચ્ચે ફલનની શક્યતા લઈએ. એક્સ વાય ની જોડ બને છે, એક્સ પર પ્રચ્છન્નજનીન છે એટલે અહીંયા રંગ અંધ પુત્ર બનશે. તો આ રીતે જેટલા સંતાનો હશે બધા જ સંતાનોમાં જેટલા એક્સ રંગસૂત્ર છે દરેકમાં પ્રચ્છન્નજનીની જ હાજરી છે અને એને કારણે બધા જ સંતાનો રંગન. તો અહીંયા તારણ આવશે રંગ અંધ માતા પિતાના બધા જ સંતાનો રંગ અંધ હશે. એટલે અહીંયા આપણે 100% રંગ અંધતાનું તારણ મૂકી શકીએ. અહીંયા તો આ રીતે રંગ અંધતા
એના પ્રશ્નો પૂછી શકાય છે. હવે અહીંયા આપણે જે રંગ અંધતા વિશે જોઈ ગયા, આવું જ બીજો જે રોગ છે હિમોફિલિયા. તો અહીંયા રંગ અંધતા માટે કલર બ્લાઇન્ડનેસ એટલે આપણે સી સંજ્ઞાનો ઉપયોગ કરેલો. તો હિમોફિલિયા હોય તો આપણે એના પર એચ સંજ્ઞાનો ઉપયોગ કરી શકીએ. અહીંયા પણ પ્રચ્છન્ન જનીનનો વારસો છે એટલે પ્રભાવી જનીન માટે કેપિટલ એચ સંજ્ઞા વાપરી શકીએ અને રોગ માટે જવાબદાર જે પ્રચ્છન્ન જનીન છે એના માટે સ્મોલ એચ સંજ્ઞા વાપરી શકીએ અને એ પણ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનોનો જ વારસો છે. તો જે રીતે રંગ અંધતા માટેના 3 ચાર્ટ આપણે દોરી ગયા, એ જ રીતે હિમોફિલિયા માટેના પણ 3 ચાર્ટ દોરી શકાય આ જ પ્રકારે અને ટકાવારી પણ આ જ પ્રમાણે આવશે. એટલે તમારે આ જ રીતે હિમોફિલિયા એના 3 ઉદાહરણના ચાર્ટ બનાવીને તારણ નોંધવાના છે. થેન્ક યુ.